નમસ્કાર દર્શક મિત્રો, સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું વૈશાલી પોબારુ સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સમાચાર પર। જૂનાગઢથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સીઆર પાટીલને ચેલેન્જ કરી આપ પાર્ટીના ભેંસાણ વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ઉમેશ મકવાણા મુદ્દે કહ્યું, સીઆર પાટીલ ખીજ ઉતારી રહ્યા છે। જો તાકાત હોય તો ઉમેશ મકવાણાનું રાજીનામું અપાવી દે। વિસાવદરની હાર પચાવી ન શક્યા ઉમેશ મકવાણા સીઆર પાટીલની ભાષા બોલે છે, પણ સીઆર પાટીલ ઉમેશ મકવાણાનું રાજીનામું અપાવી ફરી ચૂંટણી જીતાડી બતાવે। સંવાદદાતા કાસમ હાથી, સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ, જૂનાગઢ। ખાસ કરીને ગોપાલભાઈ જોવા જાય જે ઉમેશ મકવાણાનું પ્રકરણ ચાલે છે, શું કહેશો બાબત? તેણે એવું કીધું છે કે ગોપાલ ઇટાલિયા જીતતા મારું પદ થઈ ગયું। વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ સીઆર પાટીલને શરમજનક રીતે અને ભૂંડી રીતે હરાવ્યા, એ વાતથી એને ગુસ્સો આવ્યો છે અને સીઆર પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને આ કાંડને કરાવી રહ્યા છે। મારી સીઆર પાટીલની એક જ ચેલેન્જ છે, કેમ કે ગુજરાત આખામાં ધારાસભ્યો તોડવા ફોડવા ખરીદવાની દુકાન માત્ર ને માત્ર સીઆર પાટીલ ચલાવે છે। એટલે ઉમેશ મકવાણા પણ જો હવે ભાજપમાં જવાનું અથવા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહી અને ભાજપનું કામ કરવાનું વિચારતા હોય તો એની પાછળનો દોરી સંચાર સીઆર પાટીલના હાથમાં છે। સીઆર પાટીલને ખુલ્લી ચેલેન્જ છે મારી કે આ બધા કૃત્ય કરવાના બદલે જો સીઆર પાટીલમાં હિંમત હોય તો ધારાસભ્ય ઉમેશ મકવાણા પાસેથી એકવાર રાજીનામું અપાવી દે અને આવે બોટાદની ચૂંટણીમાં અમે જોઈએ છે કે સીઆર પાટીલમાં કેટલો દમ છે। એટલે વિસાવદર વિધાનસભાની ચૂંટણીની ખીજ દાજ સીઆર પાટીલ કોકના ખભે રાખીને ઉતારે છે। એવું કરવાના બદલે ધારાસભ્ય રાજીનામું આપી દે, પછી અમે જોઈએ છે શું થાય છે। તો ખાસ એવું લાગે છે હિંમત હોય તો પાટીલ ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાઈ દે। પાટીલના દમ પર ઉમેશ મકવાણા અત્યારે મોટી મોટી વાતો કરે છે। પાટીલના કહેવાથી, પાટીલના સપોર્ટથી, પાટીલના જે કાંઈ સ્ક્રિપ્ટ આવે એ પ્રમાણે બોલે છે। હું સીધો સીઆર પાટીલને ચેલેન્જ કરું છું, ભાઈ અપાઈ દો રાજીનામું ઉમેશ મકવાણા પાસે, જોઈ લઈએ ચૂંટણીમાં તમને કેટલો દમ છે તમારા। ખાસ કરીને આપ સુરતની મુલાકાત કરવાની શું કહેશો? સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને ભૂતકાળમાં બેઠી કરવાનું, ઊભી કરવાનું, સપોર્ટ આપવાનું કામ કર્યું છે। 2020ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને 27 સીટો આપી અને ગુજરાતની અંદર એક જગ્યા બનાવી દીધી હતી। અમે સુરતની જનતાના ઋણી છીએ। આજે જ્યારે સુરતમાં ખાડીપુર છે, જનતા દુઃખી છે, પીડિત છે, જનતાને આગેવાનના સહયોગની જરૂર છે, સહકારની જરૂર છે, ત્યારે મેં નિર્ણય કર્યો છે, હું અને અમારી આખી ટીમ આવતીકાલે સુરત જઈશું અને ખાડીપુરથી પ્રભાવિત વિસ્તારોમાં પીડિત લોકોની મુલાકાત કરી તંત્રનું ધ્યાન દોરવા માટે અને લોકોને સહયોગ આપવા માટેનું કામ કરીશું। ખાસ કરીને જોવા જઈએ તો વિસાવદરથી આપ પાર્ટીનો ફરી ગુજરાતમાં ઉદય થયો એવું લાગે છે? નહીં, આપ પાર્ટીનો અસ્ત થયો નથી એટલે ઉદય ફરીથી થવાનો પ્રશ્ન નથી। આપ પાર્ટીનો ઉદય 2020માં સુરત કોર્પોરેશનથી થઈ ચૂક્યો, એના પછી 5 ધારાસભ્યો આવ્યા, એના પછી બીજી ચૂંટણી, એના પછી ત્રીજી। ઉદય એક જ વાર હોય, 10 વખત ઉદય ન હોય। હવે આ મોડલ વિસાવદર મોડલની ગુજરાતમાં જશો? જનતાના જેવા આશીર્વાદ। સર, ડેમોક્રેટિક